હેલો ફ્રેન્ડ્સ, નીતાબેન્સ કુકિંગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરવાની છું ભાવનગરના પ્રખ્યાત એવા ભૂંગળા બટેટાની રેસીપી। જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સૌથી પહેલાં આપણે ભૂંગળા બટેટા બનાવવા માટે આ 250 બટેટા લીધા છે। જો આવડા નાના બટેટા હોય તો ચાલે, આખા બટેટા, અને જો તમારી પાસે એવા નાના બટેટા ના હોય તો મોટા બટેટા હોય એના 2 ભાગમાં ડિવાઈડ કરી દેવાનું છે, આવી રીતે આમ, અને એમાં પાણી નાખી અને એને બાફી લેવાના છે। 3 વિસલ લાગી ગઈ છે। આપણે આમાં 3 વિસલ વગાડી છે અને થોડી વાર માટે રહેવા દીધું છે જેથી હવા નીકળી જાય। હવે આપણે કુકર ખોલીને જોઈ લેશું અને ચેક કરશું કે બટેટું બફાઈ ગયું છે। જો આસાનીથી ચાકુ અંદર નીકળી જાય છે। અને જ્યારે બટેટા બફતા હતા ત્યારે મેં એની અંદર મીઠું પણ એડ કરેલું હતું જેથી કરીને બટેટામાં મીઠું છે એ લાગી જાય, એ માટે મીઠાને આમાં એડ કરવું જરૂરી છે। તો હવે આપણે બટેટાને એક પ્લેટમાં કાઢી લેશું। હવે આપણે એક બાઉલમાં અડધી ચમચી કાશ્મીરી મરચું લેવાનું છે અને થોડુંક એવું આપણે મીઠું લેવાનું છે અને 1 ચમચી જેટલું એમાં આપણે તેલ લેશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તેલ, મીઠા અને ચટણીને સારી રીતે આવી રીતે આમ મિક્સ કરી દેશું। તો હવે આ જે બટેટા હતા એના ઉપરથી છોતરા કાઢી અને આવી રીતે નાના ટુકડા કરી લીધા છે અને આ જે તેલ, મીઠું અને ચટણી છે એ મિક્સ કરેલું એની અંદર આપણે બટેટાને એડ કરવાના છે અને ઉપર નીચે કરી લેવાના છે। ચમચીની મદદથી કોટિંગ કરી લેવાનું છે બટેટાને। તો આવી રીતે આમ આપણે હલાવતું જવાનું છે અને બધા બટેટાને આપણે તેલ અને ચટણીથી કોટ કરવાના છે। તો આપણા બટેટા છે એ કોટ થઈ ગયા છે, તો આને આવી રીતે આમ રાખી દેશું। હવે આપણે ચટણી બનાવવા માટે 8 થી 10 કળી લસણ લીધું છે, એ લસણ એમાં એડ કરશું અને 2 ચમચી જેટલા શેકેલા સિંગદાણા છે, છોતરા ઉપરથી કાઢી લીધા છે એ, અને 1 આદુનો કટકો છે, એ બધું આમાં આપણે એડ કરશું। હવે સ્વાદ પ્રમાણે એમાં નિમક એડ કરવાનું છે। 1 મોટી ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરશું અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું। એક ચમચી લાલ મરચું પાવડર, અને આ બધાને બેલેન્સ કરવા માટે આપણે 1 નાની ચમચી જેટલી આપણે ખાંડ એડ કરશું અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે અને થોડુંક એમાં આપણે અડધી ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરશું અને 2 મોટી ચમચી જેટલું આપણે પાણી એડ કરશું। હવે આને આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે। તો જુઓ, આપણે આવી થીક રાખવાની છે, પાતળી નથી કરવાની। તો આટલી આપણી આ થીક છે। થીક કરવા માટે જ આપણે સિંગદાણાનો ઉપયોગ કરેલો છે આમાં, અને જ્યાં તમે લાલ મરચું પાવડર વાપરતા હો ત્યાં તમારે કાશ્મીરી મરચાંનો જ ઉપયોગ કરવાનો છે। તો આપણી ચટણી તૈયાર છે। હવે આપણે વઘાર કરવા માટે એક પેનમાં તેલ લીધું છે, 2 મોટી ચમચી આપણે તેલ લેવાનું છે અને એમાં આપણે હિંગ આપણે એડ કરશું અને જે ચટણી છે આપણે બનાવેલી એ ચટણીને એમાં એડ કરવાની છે। ગેસને સાવ ધીમો રાખી દેવાનો છે। એક વખત તેલ આવી જાય એટલે ગેસને ધીમો કરી દેવાનો છે। હવે આપણે આ ચટણી છે એ તેલમાં સાવ ધીમા તાપે જ આપણે આને કૂક કરવાની છે અને લગભગ 1 થી 1.5 મિનિટ જેવું થશે કૂક કરતાં। તો જરા પણ આપણે ગેસની ફ્લેમને ફૂલ નથી રાખવાની। તો આપણે 1 થી 1.5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ચટણીમાં જુઓ તેલ ઉપર આવે છે છૂટીને, તો ચટણી કૂક થઈ ગઈ છે। તો હવે આપણે એમાં નિમક નાખવાનું છે। ટેસ્ટ પ્રમાણે આપણે થોડુંક નિમક નાખશું, થોડુંક જ આપણે નિમક નાખશું અને મિક્સ કરી દઈશું। અને હવે જે આપણે બટેટા છે કોટ કરેલા એ બટેટાને એમાં એડ કરવાના છે અને બધા જ બટેટાને આમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને ઉપર નીચે હલાવતા રહીશું અને મિક્સ કરશું।
કાશ્મીરી મરચાંનો એ આપણે એનો ઉપયોગ કરવાનું કારણ એ જ છે, કારણ કે એનો કલર એકદમ લાલ આવશે અને એટલી બધી તીખાશ પણ નહીં થાય. તો જુઓ, સારી રીતે આપણે મિક્સ કરી દીધું છે. એટલે આપણે સંચળ પાવડર, આ સંચળ પાવડર એડ કરશું અને થોડોક આપણે લીંબુનો રસ એડ કરશું. આને લીધે આપણો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બટેટાનો. અને થોડાક લીલા ધાણા એડ કરશું અને ફરી પાછું આપણે મિક્સ કરી દઈશું. તો જુઓ, કલરમાં ને તમે જુઓ તો એકદમ સરસ આપણા બટેટા બનીને તૈયાર છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લેશું. ઉપરથી મસાલા સિંગ અને ડુંગળી, ઝીણી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરશું અને થોડાક લીલા ધાણા. બાજુમાં ભૂંગળા બટેટા છે એટલે ભૂંગળા તો જોશે જ આપણે, તો બાજુમાં આપણે ભૂંગળા રાખશું અને સાથે ખાવા માટે ડુંગળી અને મસાલા સિંગ. તો આપણી આ નાસ્તાની પ્લેટ તૈયાર છે ભૂંગળા બટેટાની. એકદમ ભાવનગરના પ્રખ્યાત એવાળા ભૂંગળા બટેટા તૈયાર છે.